નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ડેડાણિયાએ ઝાલાવાડ વિસ્તારમાં મધમાખી ઉછેર દ્વારા મીઠી ક્રાંતિ સર્જી છે। ચીલાચાલુ ખેતી છોડીને તેમણે અમદાવાદના ખાદી ગ્રામોદ્યોગમાંથી તાલીમ મેળવી માત્ર 50 પેટીઓથી શરૂઆત કરી હતી। આજે 5 એકર જમીનમાં શ્રી રામરસ હની ફાર્મ 600 પેટીઓ સાથે કાર્યરત છે અને વાર્ષિક 5 થી 7 ટન શુદ્ધ મધનું ઉત્પાદન કરે છે। ભરતભાઈ ઓર્ગેનિક ખેતીવાળા વિસ્તારોમાં જ મધમાખીની પેટીઓ રાખે છે। તલ, વરિયાળી અને અજમાના ગુણવત્તાયુક્ત મધ માટે તેઓ સુરેન્દ્રનગર અને જામનગરના વિસ્તારોમાં પેટીઓ સ્થળાંતરિત કરે છે। પીએમઈજીપી યોજના હેઠળ ₹8 લાખની લોન અને સરકારી સબસિડીનો લાભ મળતા તેઓ આત્મનિર્ભર બન્યા છે। મધમાખી પાલનથી માત્ર તેમની આવક જ નહીં, પરંતુ આસપાસના ખેતરોમાં પરાગનયનથી ઉત્પાદન પણ વધ્યું છે। શ્રી રામરસ હની સાથે જોડાયેલા સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે। દક્ષાબહેન સહિત મહિલાઓ મધનું ફિલ્ટરિંગ અને પેકિંગ કરીને સરકારી મેળાઓમાં વેચાણ કરી આત્મનિર્ભર બની રહી છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ દક્ષાબેન દીક્ષિત કુમાર છે અને અમે ગાજણવાના રહેવાસી છીએ। શ્રી રામરસ હની મધમાખી ઉછેર કેન્દ્ર અમારું જૂથનું નામ છે। અમે જે ફાર્મ ઉપરથી મધ એકઠું થઈને આવે તેને ખાદીના કપડાં વડે ફિલ્ટર કરીએ છીએ અને તેનું બોટલ પેકિંગ કરીએ છીએ। પછી અમે જે સરકારી સારસ મેળા હોય તેમાં અમે ભાગ લઈએ છીએ અને ખૂબ સારું વેચાણ કરીએ છીએ। માર્કેટિંગ પણ સારું થાય છે અને ખૂબ સરસ બધાનું પ્રોત્સાહન પણ મળે છે અમને। मेरा नाम रोशन कुमार, मैं बिहार से हूँ। मैं भरत भाई के काम मक्खी का काम करता हूँ, मध का, और मेरा तनख्वाह बढ़िया है। यहाँ मेरा घर परिवार बढ़िया चलता है, सही है। यहाँ 3-4 आदमी हम लोग काम करते हैं। बहुत अच्छा मालिक है, बढ़िया पैसा दे रहा है, अच्छा है। पूरा मेरा परिवार घर परिवार बढ़िया चल रहा है।